નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો એનો ભાગ 2 એનો અભ્યાસ કરીશું. આપણે ભાગ 1 ની અંદર ત્રિકોણ, એની મધ્યગા, વેધ, એના બાજુઓના આધારે પ્રકાર, ખૂણાઓના આધારે પ્રકાર, એનો બધો અભ્યાસ કર્યો આપણે. હવે આપણે થોડા દાખલા જોઈએ. આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. આકૃતિ દોરીને ચકાસો કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ એ સમાન હોઈ શકે. હવે તમે જુઓ, સમદ્વિબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય. ને વેધ એટલે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુએ દોરેલો લંબ રેખાખંડ, એને વેધ કહેવાય. આપણે જોયું હતું આગળ. અને મધ્યગા, મધ્યગા એટલે ત્રિકોણના શિરોબિંદુથી એની ત્રિકોણના શિરોબિંદુ અને એની સામેની બાજુના મધ્યબિંદુને જે જોડતો રેખાખંડને એને કહેવાય મધ્યગા. પેલો લંબ રેખાખંડ એટલે 90 અંશનો ખૂણો બને. તો જોઈએ આપણે કે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોઈ શકે. તો જોઈએ આપણે. તો પહેલા આકૃતિ દોરીએ. તો અહીંયા નામ આપીએ A, B, C. અહીંયા BC નું મધ્યબિંદુ લઈએ M. તો અહીંયા પહેલા લખીશું પહેલો પોઈન્ટ કે ત્રિકોણ, અહીંયા બે બાજુઓના માપ કેવા લખીએ? સરખા. આ સમાન એટલે AB અને AC બંને સમાન કહેવાય. તો અહીંયા લખીશું ત્રિકોણ ABC સમદ્વિબાજુ ત્રિકોણ છે. બે બાજુના માપ કેવા હોય? સરખા. માટે એવું કહી શકાય સમદ્વિબાજુ ત્રિકોણ હોય એટલે બે બાજુના માપ કેવા હોય? સમાન હોય. તો અહીંયા લખીશું AB બરાબર AC. બે બાજુના માપ સરખા એટલે AB બરાબર AC. તો અહીંયા તમે જોઈ શકો કે આ ખૂણો કાટખૂણો બને, 90 અંશનો બને. તો અહીંયા લખીશું ત્રિકોણ ABCમાં BC નું રેખાખંડ BC નું મધ્યબિંદુ M છે. BC નું મધ્યબિંદુ M અને AM એ લંબ રેખાખંડ છે. લંબ રેખાખંડ, આ AM લંબ રેખાખંડ છે. હવે લંબ રેખાખંડ એટલે 90 અંશનો ખૂણો. તો અહીંયા ખૂણો AMB ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. માટે માપ ખૂણો AMB ઇઝ ઇક્વલ ટુ 90 અંશ. AMB 90 અંશ થશે. તો અહીંયા એવું કહી શકાય કે ત્રિકોણ ABCમાં AM એ શું કહેવાય? વેધ છે. અને વેદ એ શું એ
મધ્યગા એટલે સમદ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા એ વેધ હોઈ શકે. તો અહીંયા લખી શકાય માટે સમદ્વિબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન છે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. એ બી સમદ્વિબાજુ ત્રિકોણ એટલે બે બાજુના માપ કેવાય સરખા. એ બી બરાબર એસી. એબીસીમાં બીસીનું મધ્યબિંદુ, બીસીમાં મધ્યબિંદુ એમ, આ બીસીનું મધ્યબિંદુ એમ, એ એમ લંબરેખાખંડ એટલે એ ખૂણો એ એમ બી કેટલા અંશનો થશે? 90 અંશ થશે. એટલે ત્રિકોણ એબીસીમાં એ એમ, ત્રિકોણ એબીસીમાં એ એમ શું કહેવાય? વેધ કહેવાય. અને એના ઉપરથી એવું કહી શકાય કે સમદ્વિબાજુ ત્રિકોણમાં વેધ અને મધ્યગા સમાન છે. નીચેની આકૃતિ પરથી નીચેની આકૃતિઓમાં બહિષ્કોણનું માપ શોધો. બહિષ્કોણનું માપ શોધો. બહિષ્કોણ અહીંયા નામ આપી દઈએ એક્સ. બહિષ્કોણ એક્સનું માપ શોધો. બહિષ્કોણ એક્સનું માપ શોધો. બહિષ્કોણ એક્સનું માપ શોધો. નીચેની આકૃતિઓની બહિષ્કોણ એક્સનું માપ શોધો. એમાં પહેલી આકૃતિ દોરીએ. પચાસ 70 એક્સ. બીજી આકૃતિ દોરીએ. એના પછી ત્રીજી આકૃતિ દોરીએ. નીચેની આકૃતિમાં બહિષ્કોણ એક્સનું માપ શોધો. તો તમે જુઓ આ આકૃતિની અંદર આ બહિષ્કોણનું માપ એક્સ, અહીંયા પણ આ બહિષ્કોણે અને આ પણ બહિષ્કોણે, ત્રણેયમાં એક્સનું માપ શોધવાનું. હવે આપણે સૂત્ર ભણી ગયા. આગળ ભાગ 1ની અંદર આપણે સૂત્ર ભણી ચૂક્યા છીએ કે ત્રિકોણના બહિષ્કોણનું માપ એ ત્રિકોણના અંતઃસમ્મુખ કોણોના સરવાળા બરાબર હોય છે. તો જોઈએ આપણે. તો અહીંયા એક લખી દઈએ, ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય. બે અંતઃસમ્મુખ કોણોના, આપણે અહીંયા ત્રિકોણના બે અંતઃસમ્મુખ કોણો એટલે ત્રિકોણના બે. ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના બે અંતઃસમ્મુખ કોણના સરવાળા બરાબર થાય. સરવાળા અને આ બરાબર. તો આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું અને દાખલો ગણીએ. તો જોઈએ. તો અહીંયા આ બંને તો આપણને ખબર જ છે, મેં સમજાવ્યું હતું પહેલાં, બંને રૈખિક જોડ બને. એના સિવાયનો જે ખૂણો હોય ને એ બંને અંતઃસમ્મુખ કોણો કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો, અહીંયા આ બે રૈખિક જોડ બને તો આ બંને અંતઃસમ્મુખ કોણો કહેવાય. આ બંને રૈખિક જોડ બને તો આ બંને અંતઃસમ્મુખ કોણો કહેવાય. એ તો તમે ભણી ચૂક્યા હો, મેં તમને સમજાવ્યું હતું. હવે અહીંયા ત્રિકોણના બહિષ્કોણનું માપ, તો ત્રિકોણના બહિષ્કોણનું માપ અહીંયા એક્સ આપેલું છે. એક્સ, અહીંયા પણ એક્સ ને અહીંયા પણ એક્સ. તો આની જગ્યાએ હું લખીશ એક્સ. આ આકૃતિ માટે આપણે આકૃતિના નામ આપી દઈએ 1, આ 2 અને આ 3. તો
તો ત્રિકોણના બહિષ્કોણનું માપ એટલે x બરાબર ત્રિકોણના બે અંતઃ સમ્મુખ કોણનો સરવાળો તો બંને અંતઃ સમ્મુખ કોણો એટલે 70 + 50 માટે x બરાબર કેટલું થશે 120 તો આનું માપ કેટલું આવ્યું 120 ત્યારબાદ બીજો દાખલો જોઈએ તો આમાં પણ આ x તો ત્રિકોણના બહિષ્કોણનું માપ એટલે એની જગ્યાએ x લખીશું પછી બંને અંતઃ સમ્મુખ કોણોનો સરવાળો એટલે 65 + 45 તો અહીંયા 65 અંશ વત્તા 45 x બરાબર 5 ને 5 10 ની 0 વધી 1 6 ને 1 7 ને 4 11 110 તો અહીંયા કેટલું માપ આવ્યું 110 ત્યારબાદ જોઈએ અહીંયા બહિષ્કોણનું માપ તો આ બંનેના સરવાળા બરાબર હોય તો અહીંયા x બરાબર 30 વત્તા 40 માટે x બરાબર 70 ત્યારબાદ એક બીજો દાખલો બી જોઈ લઈએ પચાસ બીજું 50 અને આ x આ દાખલામાં પણ તમે જુઓ આ બંને રેખિક જોડ બને અને આ બંને આના સિવાયનો ખૂણો એટલે આ બંને અંતઃ સમ્મુખ કોણો કહેવાય તો જોઈએ તો અહીંયા પણ ચોથી આકૃતિ x બરાબર 50 વત્તા 50 માટે x બરાબર 100 તો આનું માપ કેટલું આવ્યું આનું માપ કેટલું હતું 70 તો તમે જોઈ શકો કે બહિષ્કોણનું માપ શોધવાનું કીધું તો પહેલાં તો આપણને સૂત્ર ખબર હોવી જોઈએ ત્રિકોણના બહિષ્કોણનું માપ ત્રિકોણના બે અંતઃ સમ્મુખ કોણના સરવાળા બરાબર હોય છે તો અહીંયા આપણે દાખલા ગણ્યા તમે જોઈ શકો નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો આકૃતિ દોરી આપણે એટલે ખ્યાલ આવે $115 આ છે 50 આ છે x પછી બીજી આકૃતિ દોરીએ $170x બાકીના દાખલા પછી જોઈએ તો અહીંયા તમે જુઓ નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો આ નંબર આપી દઈએ 1 આ નંબર 2 આ અજ્ઞાત ખૂણો x નું માપ શોધવાનું હોય સૂત્ર આપણને ખબર જ છે એ સૂત્રનો જ આપણે ઉપયોગ કરીશું અહીંયા પણ તમે જોઈ શકો બહિષ્કોણનું માપ આપેલું હોય આ બંને અંતઃ સમ્મુખ કોણ હોય આ બહિષ્કોણનું માપ એ આ બંને અંતઃ સમ્મુખ કોણ અહીંયા પણ તમે જો બહિષ્કોણનું માપ આપેલું હોય અહીંયા બંને અંતઃ સમ્મુખ કોણ એમાં x નું માપ શોધવાનું અહીંયા પણ x નું માપ શોધવાનું તો સૂત્ર તો આપણે એ જ ઉપયોગ કરીશું કે ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના બે અંતઃ સમ્મુખ કોણોનો સરવાળો તો જોઈએ આપણે તો અહીંયા સૂત્ર આપણે પહેલા લખી દઈએ ત્રિકોણના બહિષ્કોણનું માપ બરાબર ત્રિકોણના બે અંતઃ સમ્મુખ કોણનો સરવાળો તો અહીંયા
આપણે આ દાખલાની અંદર પેલા ત્રિકોણના બહિષ્કોણનું માપ, ચલો ત્રિકોણના બહિષ્કોણનું માપ આ બંને શું કહેવાય, સોરી આ શું કહેવાય, બહિષ્કોણનું માપ આપ્યું. તો બહિષ્કોણનું માપ કેટલું આપ્યું? 115. ત્રિકોણના બહિષ્કોણનું માપ 115, 115 લખ્યા. ત્રિકોણના બે અંતઃસમૂહ કોણોનો સરવાળો, તો 50 + x, તો 50 + x. હવે આપણે જે આગળ સાદા સમીકરણો ભણ્યા ચેપ્ટર નંબર 4, એમાં પણ આવા રીતના દાખલા હતા. તો આપણે જોઈએ માટે હવે એક્સને એમને એમ રાખવાનું, કારણ કે એનું જ માપ શોધવાનું હોય, અજ્ઞાત ખૂણાનું. હવે બરાબર, હવે 115 આપેલા છે, તો અહીં 115 લખીશું. અને 50 એ બરાબરની આ સાઈડ જાય. 50 જે આપે બરાબરની કઈ બાજુ આપ્યા છે તમે જોઈ શકો, જમણી બાજુ. એ બરાબરની આ સાઈડ આવે એટલે માઇનસ થાય, એટલે અહીંયા 50 માટે હંમેશા એટલું યાદ રાખવાનું કે કોઈ પણ સંખ્યા હોય એ બરાબરની ડાબી બાજુ જાય કે બરાબરની જમણી બાજુ જાય, ચિહ્ન બદલાય. તો અહીંયા 50 એ પ્લસ આપેલા એટલે માઇનસ થઈ ગયા. 115 5 ના 5, 11 માંથી 5 જાય તો 6. તો x બરાબર કેટલું માપ આવ્યું? 65. તમે જોઈ શકો અહીંયા x બરાબર 5 ના 5 અને 11 માંથી 5 જાય તો 6. હવે x બરાબર આવ્યા 65. તો x ની જગ્યાએ કેટલા લખી શકાય તમે? 65. હવે આ બંનેનો સરવાળો એ 115 થવો જોઈએ. તમે જોઈ શકો 65 અને 50 એટલે કેટલા થશે? 65 અને 50 115. તો આ દાખલો આપણો સાચો. તો અહીંયા તમે અહીંયા બાદબાકી થશે. અહીંયા શું લખ્યું? ત્રિકોણના બે અંતઃસમૂહ કોણોનો સરવાળો, એટલે આ બંનેનો આપણે શું કર્યો? પહેલા સરવાળો કર્યો, બરાબર. પણ એક્સનું માપ શોધવાનું હતું એટલે 115 - 50 એટલે 65. આ રીતે એક્સનું માપ તમે શોધી શકો. એવી રીતે બીજો દાખલો જોઈએ. તો અહીંયા પણ બહિષ્કોણનું માપ આપ્યું હોય 100. તો અહીંયા હું લખીશ 100 અને અંતઃસમૂહ કોણોનો સરવાળો, તો 70 + x. એવું જરૂરી નહીં, સાંભળજો, કે પહેલાં કોઈને એવું લખવું કે ત્રિકોણના બે અંતઃસમૂહ કોણોનો સરવાળો બરાબર ત્રિકોણના બહિષ્કોણનું માપ. આ તમે અહીંયા લઈ શકો, આ પણ અહીંયા તમે લઈ શકો. બંને બાજુ બદલાવો તો કંઈ વાંધો આવે નહીં. આ ત્રિકોણના અંતઃસમૂહ કોણનો સરવાળો પહેલાં લખો, ત્રિકોણના બહિષ્કોણનું માપ પછી લખો તો પણ કંઈ વાંધો નથી, ગણી શકાય. તો અહીંયા x બરાબર 100 - 70 માટે x બરાબર 100 માંથી 70 જાય તો કેટલા વધશે? 30. તો અહીંયા પણ તમે જોઈ શકો x બરાબર કેટલા આવ્યા? 30. તો 70 ને 30 એટલે 100. આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ આપણે થોડા અલગ પ્રકારના દાખલા જોઈએ. નીચેની આકૃતિમાં અજ્ઞાત x નું મૂલ્ય શોધો. એમાં આકૃતિ દોરીએ એટલે વધારે ખ્યાલ આવે. નીચેની આકૃતિમાં અજ્ઞાત x નું મૂલ્ય શોધો. તો અહીંયા તમે આકૃતિ જુઓ, ત્રિકોણ ABC આપેલો હોય, એમાં એકનું માપ x આપ્યું છે, બીજાનું 50 આપ્યું છે અને ત્રીજાનું 60 આપ્યું છે. આ ત્રણેય ખૂણાના માપ આપેલા છે, એમાં આપણે x નું માપ શોધવાનું.
આપણને ખબર જ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય. તો એના ઉપરથી તમે એક ખૂણાનું માપ શોધી શકો. જોઈએ આપણે તો અહીંયા લખીશું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. ત્રિકોણના 1, 2 ને 3 ત્રિકોણના 3 ખૂણા એ ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય. તો અહીંયા જોઈએ આપણે તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 માટે x પહેલા ખૂણાનું માપ x વત્તા 50 વત્તા 60 બરાબર 180. x વત્તા 50 વત્તા 60 બરાબર 180 માટે x બરાબર x વત્તા હવે આ બંનેનો પહેલા સરવાળો કરી દેવાનો. તો 60 વત્તા 50 એટલે 110 બરાબર 180. આગળ કરતા હતા એ રીતે જ x બરાબર 180 પેલા બરાબર પછી જે હોય એ લખી દેવાનું અને આ પ્લસ 110 એ બરાબરની આ સાઈડ જાય એટલે માઇનસ 110 માટે x બરાબર કેટલું થશે? 70. તો x નું માપ આવ્યું 70. તો તમે જોઈ શકો ત્રણેયનો સરવાળો 60 વત્તા 50 એટલે 110 વત્તા 70 એટલે 180. એટલે x નું મૂલ્ય કેટલું આવ્યું? 70 અંશ. બરાબર. ત્યારબાદ આપણે બીજો દાખલો જોઈએ. આ દાખલાની અંદર તમે જોઈ શકો કે અહીંયા કાટકોણ ત્રિકોણ આપેલા છે. શું આપેલું છે? કાટકોણ ત્રિકોણ. તો તમે જુઓ અહીંયા x નું મૂલ્ય આપ્યું હોય, એક ખૂણાનું માપ x આપ્યું હોય, બીજાનું 30 ને ત્રીજાનું આપ્યું નથી. પણ અહીંયા કાટખૂણો આપેલો હોવાથી અહીંયાનું માપ કેટલું લઈ લેવાનું? 90 અંશ લઈ લેવાનું. શું લઈ લેવાનું? 90 અંશ. કારણ કે કાટકોણ ત્રિકોણમાં આ જે ખૂણાનું માપ અહીંયા કાટખૂણો દર્શાવેલો એટલે 90 અંશ હોય. તો અહીંયા તમે જોઈ શકો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો એ મુજબ અહીંયા આપણે જોઈ શકીએ x વત્તા 30 વત્તા 90 બરાબર 180 માટે x વત્તા બંનેનો સરવાળો કરીએ એટલે 120. 30 વત્તા 90 એટલે 120 બરાબર 180 માટે x બરાબર 180 માઇનસ 120 માટે x બરાબર કેટલા થશે? 60 અંશ થશે. તો અહીંયા તમે જોયું કે x નું મૂલ્ય આવ્યું 60. આ 90 અંશ તમારે લઈ લેવા કારણ કે કાટકોણ ત્રિકોણની અંદર એક ખૂણાનું માપ 90 હોય જ ને જે અહીંયા તમે કાટખૂણો દર્શાવેલો એટલે 90 અંશ કહેવાય. એટલે 30 વત્તા 90 વત્તા x એટલે x બરાબર 180 માંથી 120 જાય તો 60 વધે. તો આ રીતે તમે દાખલો ગણી શકો. ત્યારબાદ એમાં પણ x નું મૂલ્ય શોધવાનું હોય. તો અહીંયા તમે આ ત્રિકોણ જોઈ શકો. ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાના માપ સરખા આપ્યા x x x. હવે આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપ સરખા હોય ને એ સમબાજુ ત્રિકોણ હોય. સમબાજુ ત્રિકોણની અંદર ત્રણેય ખૂણાના માપ સરખા હોય. તો અહીંયા તમે જુઓ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180 અંશ. તો અહીંયા ત્રણ ખૂણાના માપ તમે જુઓ x વત્તા x વત્તા x બરાબર 180. તો x વત્તા x વત્તા x
એટલે 3x કહેવાય. 3x બરાબર 180 માટે x બરાબર 180. આ જે x જોડે જે 3 આપેલા એ 3 છેદમાં આવી જશે એટલે ભાગ્યા 3 માટે x બરાબર 60. ત્રણેયના માપ સરખા એટલે x એટલે 3x કહેવાય. 3x બરાબર 180, x બરાબર 180 ભાગ્યા 3 એટલે x બરાબર 60 અંશ. ત્યારબાદ જોઈએ આપણે બીજો દાખલો. અહીંયા પણ તમે જોઈ શકો આ કાટકોણ ત્રિકોણ છે. અહીંયા નિશાની તમને ખબર છે કે કાટખૂણા અહીં આપી એટલે આ કેટલા અંશ થશે? 90 અંશ થશે. કાટકોણ ત્રિકોણમાં એક ખૂણાનું માપ 90 અંશ હોય છે. તો આ 90 અંશ, આ 2x ને આ x, તો જોઈએ આપણે તો અહીંયા x વત્તા 2x વત્તા 90 બરાબર 180. માટે આ બંનેનો સરવાળો કરીએ. 2x વત્તા 1x એટલે 3x વત્તા 90 બરાબર 180. માટે 3x બરાબર 180. આ 90 બરાબરની આ સાઈડ જાય એટલે -90. માટે 3x બરાબર 180 માંથી 90 જાય તો 90. માટે x બરાબર 90 ભાગ્યા 3. આ 3 છેદમાં આવી ગયા એટલે 30 તરી 90 એટલે 30 આવશે. x બરાબર કેટલા આવશે? 30. તો તમે જોઈ શકો અહીંયા કે આપણે અહીંયા x વત્તા 2x વત્તા 90 બરાબર 180, x વત્તા 2x એટલે 3x, 90 બરાબર 180, 3x એમના એમ બરાબર 180. હવે આ પ્લસ 90 બરાબરની આ સાઈડ જાય તો -90 એટલે 180 માંથી 90 જાય તો 90. 3x x બરાબર 90 ભાગ્યા 3 એટલે 30 તરી 90 એટલે x બરાબર 30 અંશ આવશે. તો આ રીતે તમે દાખલા ગણી શકો. ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 અને એના ઉપરથી તમે કોઈ પણ એક ખૂણાનું માપ શોધી શકો, જે આપણે આ દાખલા ગણ્યા. ત્યારબાદ નીચેની આકૃતિઓમાં અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધો. પહેલો આપણે દાખલો જોઈએ. આ આકૃતિની અંદર તમે જુઓ અજ્ઞાત x અને y ના મૂલ્યો શોધવાના. અહીંયા એ y આપેલું હોય, અહીંયા x આપેલું હોય. તો સૌપ્રથમ આપણે શું કરીશું એ પહેલાં આપણે નક્કી કરવું પડે. હવે આ આપણને ખબર કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180, પણ અહીંયા તો બે ખૂણાના માપ આપ્યા નથી. તો એના માટે આપણે પહેલાં તમે જોઈ શકો અહીંયા બહિષ્કોણનું માપ આપ્યું 120. તો આ ખૂણાનું માપ આપણને મળી જશે. તો કેવી રીતે? તો આ બંને રૈખિક જોડના ખૂણા થશે. શું થશે? રૈખિક જોડના ખૂણા. તમે આગળ 5મા ચેપ્ટરમાં ભણી ચૂક્યા રૈખિક જોડના ખૂણા. તો એમાં તમે જુઓ y અને 120 રૈખિક જોડના ખૂણા હોય તો રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો થશે 180. તો 180 માંથી તમે 120 ને બાદ કરશો એટલે આ y મળી જશે. અને પછી આ બંને ખૂણાના માપ મળી ગયા તો એક ખૂણાનું માપ શોધવા માટે આપણે શું કરીશું? ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180. તો એના ઉપરથી એક ખૂણાનું માપ આપણને મળી જશે જે x નું મૂલ્ય હશે. તો જોઈએ આપણે. તો અહીંયા સૌપ્રથમ y અને 120 એ બંને રૈખિક જોડના ખૂણા. માટે y વત્તા 120 બરાબર 180. રૈખિક જોડના ખૂણા હોય તો બંને ખૂણાઓના માપનો સરવાળો 180 થાય. માટે y બરાબર 180 માઇનસ 120 માટે y બરાબર 60.
આ બંને રેખિક જોડના ખૂણા થશે એટલે વાયનું મૂલ્ય આપણને મળી ગયું. આ બહિષ્કોણનું માપ આપેલું છે તો આ બંને રેખિક જોડના ખૂણા થાય એટલે આ કેટલું થશે 60. તો વાય અને 120 રેખિક જોડના ખૂણા થાય એટલે એના ઉપરથી વાયનું માપ આપણને મળી ગયું 60. હવે આ ત્રિકોણ, હવે બે ખૂણાનું માપ આપેલા છે ત્રિકોણની અંદર, તો ત્રિકોણની અંદર બે ખૂણાનું માપ આપેલા, એક શોધવાનું હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો જોઈએ આપણે, તો અહીંયા લખીશું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180. તો અહીંયા તમે જોઈ શકો x વત્તા 50 વત્તા 60 બરાબર 180. માટે x બરાબર 60 વત્તા 50 આ બંનેનો સરવાળો કરીશું એટલે 110 બરાબર 180. માટે x બરાબર 180 માઇનસ 110 માટે x બરાબર 70. તો આ રીતે તમે x અને y બંનેના મૂલ્ય શોધી શકો. કોઈ દાખલામાં એવું પણ આવે કે ત્રણેય ખૂણામાંથી બે ખૂણાનું માપ આપેલું હોય તો એક ખૂણાનું શોધવું હોય તો પહેલા ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવાનો અને પછી રૈખિક જોડ બનાવવાનો તો પણ ચાલે. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ. ત્યારબાદ આ આકૃતિની અંદર તમે જોઈ શકો કે અહીંયા પણ x અને y ના મૂલ્યો શોધવાના છે. તમને મેં આગળ સમજાવ્યું હમણાં જ કે અહીંયા તમે જોઈ શકો કે બે ખૂણાનું માપ આપ્યું હોય તો પહેલાં ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરવો પડે અથવા તો એક રૈખિક જોડના ખૂણા બનાવવા પડે અથવા અભિકોણ પણ બનાવી શકો તમે. તો અહીંયા તમે જુઓ, આપણે આગળ જોયું કે સામસામેના ખૂણા એટલે અભિકોણ કહેવાય. તો અહીંયા સૌ પ્રથમ આપણે પહેલાં અભિકોણ બનાવીશું અને ત્યારબાદ ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય એ ગણીશું. તો જોઈએ આપણે, તો અહીંયા લખીશું y અને 80 અંશ એ અભિકોણની જોડ છે. હવે અભિકોણની જોડ હોય કેવું હોય? સરખી હોય. સામસામેના ખૂણાના માપ સરખા હોય. અભિકોણની જોડ હોય તો સરખું હોય. તો અહીંયા લખીશું y બરાબર 80. અભિકોણની જોડ હોય એટલે અભિકોણના માપ કેવા હોય? સરખા હોય એટલે y બરાબર 80. એટલે y નું મૂલ્ય આપણને મળી ગયું 80. હવે આ ત્રિકોણની અંદર તમે જુઓ કે બે ખૂણાનું માપ આપેલા હોય, એક ખૂણાનું શોધવાનું હોય તો ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180. તો અહીંયા લખીશું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180. માટે x વત્તા 50 વત્તા y બરાબર 80 બરાબર 180. x વત્તા 50 વત્તા 80 બરાબર 180. માટે x બરાબર x વત્તા આ બંનેનો સરવાળો 50 વત્તા 80 એટલે 130 બરાબર 180. માટે x બરાબર 180. 130 પ્લસ 130 આપેલા એ જ્યારે બરાબરની આ સાઈડ જાય એટલે માઇનસ થઈ જાય એટલે માઇનસ 130. માટે x બરાબર કેટલા આવશે? 50. તો આ રીતે તમે y નું મૂલ્ય અને x નું મૂલ્ય શોધી શકો, રૈખિક જોડ બનાવી શકો, અભિકોણ બનાવી શકો, ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 થાય. આ રીતે તમે દાખલા ગણી શકો. ત્યારબાદ
વાય એક્સ. આ દાખલાની અંદર તમે જુઓ એક્સ એક્સ અને અહીંયા વાય આપે અને અહીંયા 90 અંશ આપે. એક્સ અને વાયના મૂલ્ય શોધવાના. તમે આ દાખલામાં તમે જુઓ કે અહીંયા એક પણ ખૂણાના માપ આપ્યા નથી. અહીંયા તમે જુઓ બંને સામસામે. આપણે આગળ જોયું હતું અભિકોણ કે બે રેખાઓ છેદે ત્યારે 4 ખૂણા બને અને જે સામસામેના ખૂણા હોય એને અભિકોણ કહેવાય અને અભિકોણના માપ સરખા હોય. તો જોઈએ આપણે. તો અહીંયા પહેલાં અભિકોણ બનાવીશું. તો અહીંયા આ 90 હોય તો આ કેટલું થશે 90. તો અહીંયા જોઈએ 90 અંશ અને વાય અભિકોણની જોડ છે માટે y બરાબર 90 અંશ. ચલો એક માપ મળી ગયું આપણને, કારણ કે અભિકોણની જોડ હોય તો બંનેના માપ કેવા હોય સરખા હોય એટલે y બરાબર 90. ચલો આનું માપ 90 આવ્યું. આ બંનેના માપ સરખાય તો એના ઉપરથી આપણે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ નિયમ મુજબ ત્રણેયનો સરવાળો કરીશું અને બંનેના એક્સનું મૂલ્ય મળી જશે. તો જોઈએ તો અહીંયા લખીશું ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો બરાબર 180. માટે અહીંયા તમે જુઓ ત્રણેય ખૂણાનું માપ 90, બે ખૂણાના માપ સરખા એક્સ એક્સ બરાબર 180. 90 એક્સ વત્તા એક્સ એટલે 2x બરાબર 180. માટે અહીંયા 2x બરાબર 180. 90 એ બરાબરની આ સાઈડ જાય એટલે -90. 2x બરાબર કેટલા થશે 90. 180માંથી 90 જાય તો 90. માટે x બરાબર હવે 2 ક્યાં આવશે 90ના છેદમાં આવશે 90 અંશ ભાગ્યા 2. માટે x બરાબર 90 ભાગ્યા 2 એટલે 45. તો આ રીતે તમે x ના મૂલ્યો અને y ના મૂલ્યો શોધી શકો છો.